નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના નવનિર્મિત હળાદ તાલુકાના દલપુરા ગામે સરોદ આશ્રમ ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી। આ પ્રસંગે તેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર નામી અનામય સ્વતંત્ર સેનાનીઓ તથા શહીદોના ત્યાગ અને બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમને નમન કર્યું હતું। સાથે જ દેશની સુરક્ષા કરતા જવાનો, ખેડૂતો, શ્રમિકો, માતાઓ, બહેનો, યુવાનો અને નાગરિકોના રાષ્ટ્ર નિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિકાસને નવી ગતિ મળી છે। બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પાણી, આરોગ્ય, કૃષિ, ગ્રામ વિકાસ અને સહકાર ક્ષેત્રે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। મા અંબાના ધામના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹1,600 કરોડની મંજૂરી સહિત અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યો હાથ ધરાયા છે। સ્વતંત્ર પર્વની ઉજવણી દરમિયાન દલપુરા ગામ અને સર્વોદય આશ્રમ પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત માહોલ જોવા મળ્યો હતો। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય રજૂઆતો કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતથી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા। પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક નિહાળી હતી। આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, વિવિધ વિભાગના કર્મચારીઓ, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આપણે બનાસકાંઠાનો બધા જ પરિચિત છે। બનાસકાંઠા એટલે બોર્ડરથી ઘેરાયેલો જિલ્લો। બનાસકાંઠાની ધરતી એ કુંવારીની ધરતી છે, એટલે માં જગતજનની ભવાનીના બેરના મિત્રો, બનાસકાંઠાની ધરતી પરથી આ દેશને એક મેસેજ પ્રધાનમંત્રીએ વર્ષો પહેલા પણ આપ્યો હતો અને આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય આપણા ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબે કે સહકારની સમૃદ્ધિ હોય તો બનાસની ધરતીથી થાય, સુરક્ષાની વાત હોય, બોર્ડરની સુરક્ષાની વાત હોય, દેશની અને ગુજરાતની સુરક્ષાની વાત હોય તો પોલીસમાં હોય કે આર્મીમાં હોય, બનાસકાંઠાના જવાનો આજે પણ કાર્યરત છે। મિત્રો, વધુ બનાસકાંઠા વધુ સમૃદ્ધ, વધુ સક્ષમ જિલ્લો આપણે સૌ ભેગા મળીને બનાવીએ અને વિકસિત ભારતના 2047ના આદરણીય પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા વિકસિત ગુજરાતની જરૂરિયાત છે અને વિકસિત ગુજરાત બનાવવા માટે વિકસિત બનાસકાંઠાની જરૂરિયાત છે। આપણે સૌ ભેગા મળીને મા અંબાની આસ્થાનો સુમેળ કરીએ, બાલારામની પ્રકૃતિનું જતન કરીએ અને સરહદોના જવાનોના શૌર્યથી અને આપણા ખેડૂતો, પશુપાલકોના સરકારથી સમૃદ્ધિના માધ્યમથી બનાસકાંઠાની ધરતી સતત નવી ઊંચાઈઓ સર કરે, બનાસની ધરતી નવી ઊંચાઈઓ સર કરે અને એ જ અભ્યર્થના સાથે મા અંબાના ચરણોમાં પ્રાર્થના મારા વાલા બનાસકાંઠા જિલ્લાના ભાઈ બહેનોને ફરી એકવાર સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ।